નમસ્કાર. અંગ્રેજી બોલતી વખતે વિલનો ઉપયોગ ક્યારે કરવો એમાં કન્ફ્યુઝન થાય છે. શું તમને પણ એવું લાગે છે કે ક્યાંક ભૂલ તો નથી થઈ રહી? તો બસ આજે આપણે આ વિલ શબ્દને એટલી સરળ રીતે સમજીશું કે તમે એકદમ કોન્ફિડન્સ સાથે એનો ઉપયોગ કરી શકશો. ચાલો, તૈયાર છો? શરૂ કરીએ. જો વિલનો સાચો ઉપયોગ ક્યાં કરવો અને ક્યાં ન કરવો એમાં ગૂંચવણ થાય એ એકદમ સામાન્ય વાત છે. પણ સાચું કહું ને તો ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. આજના આ સેશન પછી વિલનો ઉપયોગ કરવો તમારા માટે રમતવાદ બની જશે. હું ગેરંટી આપું છું. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં વિલની 4 સુપર પાવર્સ, પછી રોજબરોજની વાતચીતમાં એનો ઉપયોગ, એ પછી આપણે કઈ ભૂલો ટાળવાની છે એ જોઈશું, અને છેલ્લે પરીક્ષા માટે કેટલીક જોરદાર ટિપ્સ. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વગર સીધા જ મુદ્દા પર આવીએ. તો વિલની એક 4 મુખ્ય શક્તિઓ કઈ છે? ચાલો એક પછી એક સમજીએ. બસ આ 4 પરિસ્થિતિઓ યાદ રાખી લો, પછી તમારી અંગ્રેજી વાતચીત એકદમ સ્પષ્ટ અને અસરકારક બની જશે. પહેલો અને સૌથી કોમન ઉપયોગ છે તરત જ લેવાયેલો નિર્ણય, એટલે કે ઇન્સ્ટન્ટ ડિસિઝન. આ એવા નિર્ણયો છે જે તમે બોલતી વખતે જ લો છો. કોઈ પ્લાનિંગ નહીં, કશું જ નહીં. માની લો કે તમે બેઠા છો અને અચાનક ફોનની રિંગ વાગે છે. ત્યારે તમે શું કહેશો? તમે તરત જ કહેશો, આઈ વિલ કોલ હિમ નાઉ. મતલબ, હું હમણાં જ તેને ફોન કરીશ. જોયું? આ નિર્ણય તમે પહેલાથી નહોતો લીધો. બસ પરિસ્થિતિ આવી અને તમે નિર્ણય લઈ લીધો. આવા અચાનક લેવાતા નિર્ણયો માટે વિલ એકદમ પરફેક્ટ છે. હવે આવે છે બીજો પાવરફુલ ઉપયોગ, વચન આપવા માટે, એટલે કે પ્રોમિસ. જ્યારે તમારે કોઈને પાક્કો ભરોસો આપવો હોય, ખાતરી આપવી હોય, ત્યારે વિલ તમારા વાક્યમાં એકદમ વજન લાવી દે છે. જેમ કે, આઈ વિલ હેલ્પ યુ, હું તને મદદ કરીશ. આ ખાલી એક વાક્ય નથી દોસ્ત, આ એક વચન છે, એક કમિટમેન્ટ છે. અહીં વિલનો ઉપયોગ સાંભળનારને ખાતરી આપે છે કે હા, આ વ્યક્તિ મારી મદદ ચોક્કસ કરશે. ત્રીજો ઉપયોગ છે ભવિષ્યવાણી કરવા માટે. વિલ ભવિષ્યવાણી એટલે કે અંદાજ લગાવવા માટે. જ્યારે તમે તમારા મંતવ્ય કે માન્યતાના આધારે કહો છો કે ભવિષ્યમાં આવું કંઈક થશે, ત્યારે વિલ કામ આવે છે. આનું સૌથી ક્લાસિક ઉદાહરણ છે ઇટ વિલ રેન ટુમોરો, એટલે કે કાલે વરસાદ પડશે. હવે આ કોઈ પાક્કી આગાહી નથી, બસ એક અંદાજ છે. કદાચ આકાશમાં વાદળ જોઈને તમે કહ્યું હોય, તો આવા અંદાજ માટે વિલનો ઉપયોગ થાય છે. અને ચોથો અને છેલ્લો મુખ્ય ઉપયોગ, કોઈને મદદ ઓફર કરવા માટે. જ્યારે તમે સામેથી કોઈને મદદ કરવા ઈચ્છો છો, ત્યારે વિલનો ઉપયોગ તમારી વાતને ખૂબ જ નમ્ર અને મદદરૂપ બનાવે છે. વિચારો, કોઈ વડીલના હાથમાં બહુ બધી બેગ્સ છે અને એમને તકલીફ પડી રહી છે. તમે તરત જ આગળ વધીને કહો છો, આઈ વિલ કેરી યોર બેગ, એટલે કે હું તમારો બેગ ઉપાડી લઉં. અહીં વિલ તમારી એકદમ સ્પોન્ટેનિયસ અને દયાળુ ઓફરને બતાવે છે. તો આ હતા 4 મુખ્ય ઉપયોગ. ચલો હવે ફટાફટ કેટલાક રોજિંદા જીવનના ઉદાહરણો જોઈએ. આનાથી બધું એકદમ પાણી જેવું સાફ થઈ જશે. જરા વાક્યો પર નજર નાખો. આઈ વિલ સ્ટાર્ટ ટુડે, હું આજથી જ શરૂ કરીશ. આ શું છે? એક ઇન્સ્ટન્ટ ડિસિઝન. શી વિલ જોઈન અસ, તેણી અમારી સાથે જોડાશે. આ એક ભવિષ્યની માહિતી છે. વી વિલ વિન ધીસ મેચ, આપણે આ મેચ જીતીશું. આ એકદમ મજબૂત અંદાજ, એક પ્રેડિક્શન છે. આઈ વિલ નોટ ફોરગેટ ધીસ, હું આ નહીં ભૂલું. આ એક પ્રોમિસ, એક વચન છે. અને છેલ્લે, વિલ યુ હેલ્પ મી, શું તમે મને મદદ કરશો? આ એક વિનંતી છે. જોયું? કેટલું સરળ છે. ઓકે, હવે એક બહુ જ અગત્યનો ભાગ આવે છે. આપણે એ સામાન્ય ભૂલો વિશે વાત કરીશું જે લોકો વિલનો ઉપયોગ કરતી વખતે કરે છે. આ સમજી લેશો તો તમે ક્યારેય ભૂલ નહીં કરો. અહીં સ્ક્રીન પર જુઓ, આ ભૂલો બહુ જ કોમન છે. ઘણા લોકો કહે છે, આઈ વિલ ગોઈંગ ટુમોરો. આ ખોટું છે. સાચું વાક્ય છે, આઈ વિલ ગો ટુમોરો. એ જ રીતે શી વિલ ગોઝ ધેર પણ ખોટું છે. યાદ રાખો, એસ કે ઈએસ નહીં લાગે. સાચું છે, શી વિલ ગો ધેર. તો આનો ગોલ્ડન રૂલ શું છે? બસ એક જ નિયમ યાદ રાખી લો. વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, જેને આપણે V1 પણ કહીએ છીએ. એમાં કોઈ આઈએનજી, કોઈ એસ કે કોઈ ઈડી નહીં લાગે. બસ સિમ્પલ. વિલ ગો, વિલ પ્લે, વિલ ઈટ, બસ આટલું જ યાદ રાખવાનું છે અને તમારી ભૂલ ક્યારેય નહીં થાય. સરસ. ચાલો, તો હવે આખા સેશનનું એક ઝડપી રિવિઝન કરી લઈએ.
અને હા, જે લોકો આઈએલ્સ, પીટીઈ કે ટોફેલ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, એમના માટે કેટલીક ખાસ ટિપ્સ પણ છે. તો ચાલો ફટાફટ યાદ કરી લઈએ. વિલ શું બતાવે છે? ભવિષ્ય અને નિર્ણય. એના 4 મુખ્ય ઉપયોગ કયા છે? નિર્ણય, વચન, અંદાજ અને ઓફર. અને સૌથી અગત્યનો નિયમ કયો છે? વિલ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 જ આવશે. આનાથી આત્મવિશ્વાસથી અંગ્રેજી બોલવામાં બહુ મદદ મળશે. હવે પરીક્ષા માટેની ટિપ્સ. સ્પીકિંગ ટેસ્ટમાં જ્યારે તમે વિલનો ઉપયોગ કરો છો ત્યારે તમારો કોન્ફિડન્સ દેખાય છે. રાઇટિંગ ટાસ્ક 2માં ભવિષ્ય વિશે લખતી વખતે વિલ બહુ કામ લાગશે. અને એક પ્રો ટિપ, બધે જ વિલનો ઉપયોગ કરવાને બદલે ક્યારેક ગોઈંગ ટુ પણ વાપરો. એનાથી તમારી ભાષામાં વિવિધતા આવશે. બહુ સરસ. હવે તમે વિલના ઉપયોગમાં માસ્ટર બની ગયા છો. પણ યાદ રાખજો, સાચું શીખવાની મજા તો પ્રેક્ટિસમાં જ છે. તો હવે આગળ શું? તમારું નેક્સ્ટ સ્ટેપ શું હશે? તો મારો સવાલ એ છે કે તમે હવે વિલનો ઉપયોગ ક્યાં કરશો? આજથી જ એને તમારી વાતચીતમાં સામેલ કરો. કોઈ નાનો નિર્ણય લો, કોઈને વચન આપો કે કોઈ મિત્રને મદદ ઓફર કરો. જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલું જ આ તમારા માટે નેચરલ બની જશે. તો આ જ્ઞાનનો ઉપયોગ કરો અને પોતાની અંગ્રેજીને એક નવા લેવલ પર લઈ જાઓ.